અમદાવાદના નિકોલમાં નકલી દારૂ કેસમાં ધરપકડ કરવામાં આવી છે। કુબેરનગરના ફરાર આરોપી દિનેશની ધરપકડ કરી લેવામાં આવી। આરોપીઓ સસ્તો દારૂ બુટલેગર પાસેથી લાવતા હતા। સસ્તી દારૂમાં એસેન્સ ભેળવીને દારૂ બનાવતા। દિનેશ અને સુનિલ ભંગારવાળા પાસેથી બોટલો લેતા। દિનેશ અને સુનિલ 8 મહિનાથી સંપર્કમાં હતા। સુનિલ દિનેશને ભેળસેળ કરતા શીખવાડતો હતો। ભંગારવાળો સુનિલ અને બીજો દિનેશ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા। ત્યારે એક બોટલ પર 200 થી 300 રૂપિયાનું કમિશન મળતું। ઝોન 4 એલસીબીએ દિનેશને ઝડપી પાડ્યો। કાલુપુર બજારમાંથી ફ્લેવર ઉમેરવા એસેન્સ ખરીદતા હતા। નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નિકોલ પોલીસ સ્ટેશનના એસએમસી દ્વારા એક સંયુક્ત રેડ કરવામાં આવેલી હતી, જેમાં ગઈકાલે એક આરોપી અરેસ્ટ કરવામાં આવ્યો હતો, જેનું નામ છે સુનિલ મખીજા, અને જેને કોર્ટમાં રજૂ કરીને એના 3 દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલા છે। એમાં એક અન્ય જે આરોપી ફરાર હતો, જેનું નામ છે દિનેશ જંડાળા, એને ગઈકાલે રાત્રે અરેસ્ટ કરવામાં આવેલો છે અને એની પણ પૂછપરછ કરવામાં આવેલી છે। આજે અન્ય જે આરોપી પકડાયો છે દિનેશ, એ કુબેરનગર વિસ્તારમાં રહે છે અને ત્યાં આગળ પોતાના ઘરે એ જે વિદેશી બ્રાન્ડનો સસ્તો દારૂ હતો, એ સસ્તો દારૂ અન્ય એક બુટલેગર પાસેથી લાવતો હતો અને એમાં એસેન્સના ફ્લેવર ભેળવીને ભંગારિયાવાળા પાસેથી એ અલગ અલગ બોટલ્સ અને એના સીલ પેક લાવીને ત્યાં આગળ પેક કરીને જે સસ્તો દારૂ છે એ મોંઘા ભાવમાં વેચીને આ બંને જણા એમાંથી નફો મેળવવાનું શેરિંગ કરતા હતા। આ તપાસ દરમિયાન અન્ય 2 ભંગારવાળાના નામ ખોલવામાં આવેલા છે, કે જેમાં એક બાપુનગરનો ભંગારવાળો છે અને એક અન્ય જે ભંગારવાળો છે એ ત્યાં કુબેરનગર વિસ્તારમાં જ છે। એ બંનેની પણ પોલીસ શોધખોળ